અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરી. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો તેના શબ્દમાં સાંભળી. તમારું નામ? હર્ષાબેન વિષ્ણુ સ્વામી, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ છે કમરનો દુખાવો અને કેટલા સમયથી? 7-8 વર્ષ થયા છે. અને આજે ત્રીજો દિવસ છે, હા, કેટલો ફાયદો? 70 થી 80% ફાયદો છે. 70 થી 80% ફાયદો. અને તમે કાલે શું કામ કર્યું? કપડાં ધોયા બેઠા બેઠા. બેઠા બેઠા. અને હવે બેસવામાં ઉઠવામાં કોઈ તકલીફ નથી. નથી, હા. અને કેટલા કપડાં ધોયા? ઘણાય કપડાં ધોઈ નાખ્યા. નકર તમે નીચે બેસી જ ન શકતા ને? હાવ નીચે બેસવાનું જ બંધ હતું ને 7-8 વર્ષથી. મેં પહેલે જ દિવસથી તમને કહી દીધું નીચે બેસવા માંડો, કામ માંડો કરો, કાંઈ પ્રોબ્લેમ નથી. હવે બધું રેડી? 70-80%. એટલે મારા અંદાજ પ્રમાણે તમને 15 થી 20% બાકી રહ્યું. હા હા. હવે આમાં તમે શું શું કર્યું હતું? મેં ગરમ પાણી શેક કર્યો, પછી તેલ. એ નહીં, તમે આ 7-8 વર્ષમાં? 7-8 વર્ષમાં તો બહુ બધી જગ્યાએ દવા લીધી. મેં ઓર્થોપેડિકને બતાવ્યું, આયુર્વેદિક કર્યું, પાટા બંધાવ્યા, ઘણું કર્યું, પણ કાંઈ ફેર નતો પડ્યો. અને અહીંયા આ 3 જ દિવસમાં હા આટલો ફરક? હા 70 થી 80%. હા બરાબર ને? અને કાલ એક જ દિવસ જે મેં તમને કીધું હતું એમાંથી કાલ એક જ દિવસ તમે કર્યું, જ્યાં તમે બોલ્યા ગરમ પાણીનો શેક ને જે કંઈ મેં તમને કસરત કીધી હતી એ તમે કાલે કરી. હજી એક તો નથી કરી. હા અને તોય 70-80% ફાયદો. હા. બીજાને શું કહેવા માગો? અહીંયા આવવું જ જોઈએ બધાને. ખોટી દવામાં ખોટા પૈસા બગાડે એના કરતાં એકવાર અહીંયા મુલાકાત લઈ લઈએ તો ઘણો ફેર પડી જાય. તમને ફાયદો થયો એટલે મને કયો? ખૂબ ફાયદો થયો. તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? મારે ભાણે જોવા મોકલી મને. એને કમરનો દુખાવો થઈ ગયો તો એને ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું. 2-3 જગ્યાએ ડૉક્ટરને બતાવ્યું, સર્જનને, તો દુખાવો મળતો નહોતો એને. તમે એને કાલે ફોન કર્યો હતો ને? હા એને રેડી છે? હા, એને સારું છે. કમ્પ્લીટ ને? હા હા. જય દ્વારકાધીશ.